क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે હિસાબથી માર્કેટ નીચે છે આઈ થિંક ટ્રેડિંગ માટે તો કોઈ રેકમેન્ડેશન નથી હા. બટ આઈ થિંક જો અગર પોઝિશનલ બેટ લેવી હોય કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક ત્રીજ પ્રોપર્ટીઝ છે બહુ સારા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે મને એમ લાગે છે કે 1970 થી 1940 નો જે ઝોન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે એના માટે કોઈ બી ડીપ પડે છે તો આમાં આપણે એકવાર એન્ટ્રી કરી શકાશે ઉપરમાં 2150 થી 2100 નો લેવલ આપણને શોર્ટમાં જોવા મળી શકે છે પણ ઉતાવળ ના કરવી જોઈએ ચોક્કસથી સ્ટોપ લોસ 1900 નો આપણે એમાં રાખીને જ કોઈ બી રોકાણ કરવું 1900ના સ્ટોપ લોસ સાથે ગોદરેજ પ્રોપર્ટીઝ સલાહ તમને બની રહી છે, નજર રાખવાની રહેશે. તો આ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. રેકમેન્ડેશન તરીકે આજે ગોદરેજ પ્રોપર્ટીઝ ધ્યાન પર રાખવાનો છે.